જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું તમારા માટે લઈને આવી છું શ્રાદ્ધ સ્પેશિયલ દૂધપાકની રેસીપી, જે ફક્ત 15 જ મિનિટમાં બની જાય છે અને લાંબો સમય ઉકાળવાની ઝંઝટ વગર તો પણ એકદમ ક્રીમી, ઘટ્ટ અને મલાઈદાર બનશે એવો દૂધપાક. તો ચાલો બનાવીએ. તેને માટે એક વાટકાની અંદર મેં 2-3 ચમચી જેટલા બાસમતી ચોખા લીધા છે. તેને આપણે 2-3 પાણીથી સરખી રીતે ધોઈ અને બધું પાણી નિતારી લેશું. પછી એ ચોખાની અંદર 1 ચમચી જેટલું ઘી નાખશું અને ચોખાને બરાબર ઘીથી કોટ કરી લેશું. હવે એક વાટકાની અંદર મેં 14-15 જેવા કાજુ લીધા છે એને પાણીમાં પલાળી દઈશું અને એક વાટકાની અંદર કેસર લીધું છે એને દૂધમાં પલાળી દઈશું. હવે આપણે જે વાસણની અંદર દૂધપાક બનાવવાનો હોય એની અંદર 1 ચમચી જેવું ઘી લઈ અને એને ચારે બાજુ ફેલાવી દેવાનું, જેથી કરીને આપણું દૂધ તળીએ બેસી ન જાય. અને જો તમારે ઘીની જગ્યાએ પાણી લેવું હોય તો પહેલાં થોડું પાણી નાખીને પછી એમાં દૂધ ઉમેરવાનું. હવે કડાઈમાં મેં ઘી બરાબર લગાવી દીધું છે તો એને આપણે ગેસ ઉપર મૂકી દઈશું. પછી એની અંદર મેં 1.5 લીટર જેવું ફૂલ ફેટ દૂધ લીધું છે એ નાખી દઈશું અને દૂધને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે ચમચાથી હલાવતા રહેશું. હવે આપણા દૂધમાં ઉભરો આવી ગયો છે તો આપણે જે ઘીથી કોટ કરીને ચોખા રાખ્યા હતા એ આમાં નાખી દઈશું. પછી આપણે ધીમો ગેસ કરી અને દૂધને સતત હલાવતા રહેવાનું અને વાસણની અંદર ચારે બાજુ જે મલાઈ જામતી જાય એને ચમચાથી અલગ કરતા જવાની. હવે આ એક ટ્રીક છે. દૂધપાક કે કઢીની અંદર આવો એક ઊંધો ચમચો મૂકી દેવાનો અથવા એક વાટકો અંદર મૂકી દેવાનો, તો દૂધપાક કે કઢી ઉભરાઈને બહાર નહીં જાય અને ધીમે ધીમે ઉકળ્યા કરશે. હવે આપણો દૂધપાક ધીમે ઉકળે ત્યાં સુધી આપણે એક મિક્સર જારની અંદર જે કાજુ પલાળીને રાખ્યા હતા એ 2-3 ચમચી જેવો મિલ્ક પાવડર અને અડધા વાટકા જેવી ખાંડ લઈ અને એને ક્રશ કરી લેશું. આ ત્રણેય વસ્તુ ક્રશ થઈ જાય એટલે એની અંદર થોડું દૂધ નાખી અને ફરી એને ક્રશ કરી અને એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું. હવે આપણી પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે તો એને થોડી વાર સાઈડમાં રહેવા દેશું અને દૂધપાક પણ સરસ ઉકળી ગયો છે તો આપણે ચોખા ચેક કરી લઈએ. હવે આપણે ચમચામાં થોડા ચોખાના દાણાને લઈ અને હાથેથી દબાવી જોવાના. તો જુઓ, આપણો ચોખાનો દાણો સરસ દબાઈ જાય છે એટલે આપણા ચોખા સરસ ચડી ગયા છે. આ ચોખાને ચડતા ફક્ત 5 જ મિનિટ લાગી છે. તો હવે આની અંદર આપણે જે કાજુની પેસ્ટ બનાવીને રાખી હતી એ બધી આમાં એડ કરી દઈશું અને સાથે આપણે જે કેસર પલાળીને રાખ્યું હતું એ પણ આમાં નાખી દઈશું. પછી આપણે એને ધીમે તાપે હજુ બીજા 5 મિનિટ પણ ઉકળવા દઈશું. હવે આપણું દૂધ સરસ ઉકળી ગયું છે. તેની અંદર આપણે બદામની કતરણ, 2 ચમચી જેવી ચારોલી અને પિસ્તાની કતરણ નાખી દઈશું. પછી બધું બરાબર મિક્સ કરી અને 2-3 મિનિટ જેવું એને ઉકળવા દઈશું. જુઓ, તમે જોઈ શકો છો આપણો ઘટ્ટ, મલાઈદાર અને ક્રીમી દૂધપાક ફક્ત 15 જ મિનિટમાં તૈયાર થઈ ગયો છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું. બંધ કર્યા પછી એની અંદર અડધી ચમચી જેવો એલચી પાવડર અને થોડું જાયફળ ખમણીને નાખશું અને બધું મિક્સ કરી દઈશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
હવે આપણે ત્રણેય વાટકાની અંદર દૂધપાકને સર્વ કરી દઈશું. પછી ત્રણેયની અંદર થોડીક બદામની કતરણ, થોડી પિસ્તાની કતરણ અને ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરશું. તો તૈયાર છે આપણો શ્રાદ્ધ સ્પેશિયલ ક્રીમી, ઘટ અને મલાઈદાર દૂધપાક. આવી જ નવી વાનગી સાથે ફરી મળશું. થેન્ક યુ.